જુદો કાઢ્યા લે છે તો એ મારા આ રસ્તા જ પેટા પડ્યા બાપ દાદા ની જમીન માં ભાગ પાડ્યા. બોલો બોલો શું થયો? મારા થોડો લોચો પડ્યો છે. બાપ દાદા ની જમીન હતી એવન ગાડા વાટ આખી હાલ દીધી છે. બરોબર. મારા ખેતરમાં થઈને પેલા તેંજાની થઈને જ આવું છે રાઈ. પણ શાના કારણે આવું છે? તમે રોજ આવું હોય? જમીન ની ઓની પેલી છે પેલા ખૂણા છે મારી ઓય કન નજીક છે. આ ડોગર કની આ ડોગર મારી છે તમારી હે? ઓહો હા હા. એ ઈવન પેલ બાજુ આમ રસ્તો કાઢ્યાલો છે આ બાજુ. હા બરોબર. ઓય થઈને જ આખી અમારા નજીક પર હતી કે અમે થઈને જ જઈએ. મારા બાપ નું કે મારા બાપ ની જમીન નહીં એટલે પણ કાયદેસર તમને રસ્તો આલી દીધો છે પછી તો હું રહ્યું આખી ગાડા વાટ ટ્રેક્ટર લઈને જો ખટાવ લઈને જાવ એટલી બોલાવો અમને આવું એટલે બોલાવી આવે એટલે હા આવે એટલે અમને ટોકો પર અમે આવીએ સમાધાન કરી આલી હેડો તમને. અલે આ કઉ છું મારે કોઈ નવું ના કરે એમ કઉ તો આ તો ત્યાંનો ના હોય યાર એટલે પીવાનું વાત સાચી છે કાલે એને હાલ કરીને પડતાડ્યો છે પોલીસ ને લાવવા નહીં મારો દિયો એમ કઉ છું. હા આવું નતું કરવાનું યાર તમે પડતા જ નહીં કોઈનું યાર એમ કઉ છું એમ નહીં. હા એ બધી વાત સાચી પણ એનો કોઈ રસ્તો થાય યાર પછી મારે કોઈ એનું કોઈ હલ ના નીકળે ઉપર એમને પણ નવું થાય પછી મારવાથી ખબર પડે તમે બાકી જવા શું કરો તમે એમ હું કઉ છું. હા પોલીસ કેસ થાય કોર્ટ થાય બધું થાય એટલે પછી મેં કીધું હારું આવું ના ચાલે એમ કઉ છું. આપણે જો પેલા આયા જો આયા ને હું નતો કેતો કા આયા જો આયા ના પાડતો યાર પેલા આયા જો આયા કે પણ એને કહી દે ને દબાઈને પણ અરે દબાઈ થઈ ગયું કાલે કેટલે કીધું કાલ તો મારો તો એકલો ભારી થઈને જરા કામ એકલો હતો. હા તે તમને મારે તે તમને હણા મારે તમારો રસ્તો હોય ને અહીંયા રસ્તો સ્પેશિયલ મારો સારો એ એટલે શું કરું હા સ્પેશિયલ રસ્તો મનાલે છે નિવન બસ ગાડાવા નાખી કાઢ્યા આ થઈને જરા સારા હો સરપંચ ને બોલાવ્યા ભાઈ આ થઈને જરા હા ભાઈ આ બધું પ્રોબ્લેમ શું છે તમારે? આમાં જોઈ મેં એવું હતું ને કામે સીધે નીકળ્યા હા બરોબર એ સીધે તો કોઈના બાપનો નહીં આપ ના સીધે પગ રસ્તે તો બધા નીકળી આપ એમ નહીં તમારો વોટરી કે બાજુ છે? અમારું વાટરી થઈને જ જવાનું પણ તમારે તો તમારે પેલી બાજુ ખેતર છે કોઈ છે? હા એટલે પેલી બાજુ પણ શું છે કે અમે સીધે પેલી બાજુ કોટા ને એવું ઠુરિયા ને એવું કરી દીધું બધું આ બધું ના કરીએ તમને રસ્તો એ બાજુ કાઢી દીધો છે પણ એક વસ્તુ શું છે તમે એક રસ્તો એમને કાઢી દીધો હોય અને એ છતાંય ના પાડતા હોય તમે કે ભાઈ ના અમે અહીંથી નીકળશું તો આપણે સમજાવીને કામ લેવાય. એટલે ભાઈ કાલ હું જોતો આવી રીતે આ કામ હતું નીકળ્યા અમે કાલે જોતો મારે ભાઈ અને હું કરવા મરાય નહીં યાર આપણે ભાઈઓ છે આ તો પછી બે ભાઈઓ છીએ ત્રણ ભાઈ છે આવું યાર કરે કાયમથી પણ કાયમથી એવું નથી કાયમથી ઊંધે નહીં આમાં એનો રસ્તો છે. ત્રણ ભાઈઓ વાગતા હતા મને બોલાવ્યો હતો એનો રસ્તો કરવા તે હું તો સમાધાન કરવા જતા તો તું શું કરી નાખ્યું ના ના એવું ન કરે એવું ના થાય ભાઈ કઈ જઈ યાર કાયદેસર તમને રસ્તો આલ્યો છે કે નથી આલ્યો? હાલેલા પણ હારે રસ્તા જોવાના ઉપર ઝઘડા કરો છો એવું નહીં જે રસ્તો કાઢે ને પેલી બાજુ એ નજર તારે થઈ જાય હોનું કેવું કરવા જોશો પણ હોનું કેવું એમ છો કે તમે આવો છો તમારા પર બીજા 4 જણા આવી હા તો આવું તો ખરા જ ને પણ તમે આવો તો ના આવે એમ બીજા 10 જણા પાછળ રસ્તો થઈ જાય બીજા આવતા હોય તો તમારે ના પડ દેવાની આપણે સમજવું છે આપણા ખેતરમાં આવી રીતે એવું કાલ માર્યો ભાઈ ને યાર મારે જ પછી તમે એને મારો પણ હા બેને માર્યો હું તો થોડા ના પડે ને હાથ કોઈ ના ઉપર યાર તમે હા તે ના ઉપર હું એક કહેતો હતો અમારા સુધી ફરિયાદ આવી પણ રસ્તો કરો યાર તમે રસ્તો કરો તો આમ બોલાવે છે તમારો ડોગર છે અહીંયા કાલ તમે કેટલું ઉઘાડો આજ ભાઈ આ સમજતા નહીં તમે તમારો દાખલો લો તમારા સીધી થી નીકળવાનું ત્યાંથી રસ્તો કરશે તમે જવા દેશો? હા તો પછી તમે જવા દી તમને આમાં શું છે બે ફૂટથી રસ્તો પડે એટલે માણસો ત્યાંથી બધા નીકળશે. હા બધા નીકળી જઈએ આ વસ્તુ તમને મળશે પછી તમે જો અહીંથી આવવાનું ચાલુ રાખો એટલે ત્યાંથી નીકળવાનું ચાલુ કરશે એટલે હું શું સમજો એકબીજા એ નહીં મારી વાત સાંભળો વાડહુ રેલી બરોબર કોટા પર રેલાય બધા મારું કહેવાનું નહીં છે કે આપણે તકલીફ હોય તો એકબીજાને સમજાવવાનું કામ લો.
કોટા હોર્યા હોય, વાર હોર્યું હોય તો મને પ્રેમથી કહેવું પડે કે ભાઈ હા એમ મારો તમારે કાકા એક બે દાડા મને થઈને જવા દો. મારી વાતે છે એવું. હા, એટલે ઝઘડો ના થાય. કાઢ્યું હોય થઈને જવા દો. બીજો પ્રોબ્લેમ હા. છે આમાં, આ લોકોને ઓની હિન્દી કોક લઈ જાય છે અને ભાઈ, લોમ આ આમાં તો બેનો ઝઘડો આવે. ચોરી થાય હા. એટલા માટે તો ના પાડું છું યાર તમને. હિન્દી મને બતાવી કે આપણે- જો કાકા તે આ બધું ચીલું લોક કાઢી એના હિસાબે જ અને છે કયું આવી નહીં છે તો કે ભાઈ આવી રીતનું છે, મારે તકલીફ થાય, ભંડવાળ થાય, દોડાવાળા પછી નીકળવાના ચાલુ થાય. અને કહ્યું દેતા આવે નહીં મેં છોકરો મને હલાવ બચાવે મારી બેટા જો આમ કરી અને નાખે. છતાંય તમારે નીકળવાનું થતું હોય તમારો ભાઈ છે, હા. સમજાવીને કામ લો ને. ઈ હું કહું છું કે તમે હંપીને કહો કે લોક ના ગામમાં જ ચાલો ટાઈમ બાખો એટલે હા હા? એટલે આવું રીતે ન તમારે કરાય, દુશ્મનો મારામારી ન કરવાની કરાય. છે ને. ઈ મારું કેવું તમે જીસીબી લાવવાનું થોડું અવળ ખાતું થઈ ગયું. હા લેવાનું. હા, એ ચોખ્ખું કરાવી નાખવાનું, ચોખ્ખું કરાવી ના તારે નાખવાનું. રસ્તો જોવા આકડા ને બાકડા ઉડ્યા એમને ઉડ્યા ચેક કરો જરા રસ્તા પર સાધન જાવ છે કે હા હા હા, બરોબર છે, બરોબર છે. ઈ જ્યાં ના બોલો હું ચાલુ કર્યો અને આ તો બહુ જુદા રસ્તા છે, ક્યાંથી આવ્યો એટલે એ રસ્તા રે બંધ તો થવાના જ નથી. ના આપણે ચોખ્ખા રાખવા પડે, આપણું ખેતર હોય હું એટલે. એ હતો ભાઈ આમ હા. આ દિને મોને જ નહીં ચૂંટણી પાડી જ દીધો ને તો ના યાર ના ના, સમજો. ના પડે કોઈને યાર બોલો, જોવાનું બોલો. બધું વિચારીને કામ કરો. હું એકલો હા. હતો, તમે ઢોળાવા બે બાજુ બે મને ગયા તારે. આપણાથી બધું મેળવો. સમાધાન કરો ને વ્યવસ્થિત કરો. મારો બોલવા માંડ્યા તમે નહીં બોલી કાઢો, તમારા હાથે નીકળવાનું નહીં. તમે મારવા આવો તો ઈ શું કરે બીજું? કાયદેસર ત્યાંથી જવાનો. ગાળો અહીંયા કોઈ નહીં લાવવાનું નહીં. તો કુચર કહું ગાળો કોઈ નહીં ખાય. પણ અમારા રસ્તા આવે ને તમારે પેલી ગાડા વાટ આલી છે એ થઈને જતું રહેવાનું. અમે બોલો તો બોલો કહેવાનું. હા, બરોબર છે. પાંચ જેસીબી લઈને ખુશાબ પાંચ જેસી જીસીબી જાય ને. પણ એક દાડો હિસાબ કરીને એક તમારે. દાડો લઈ જવા દે ને તમે કામ તમારું ના, હોય. ના, પણ તમે લઈ આવો તો બધા અહીંયા ચાલુ થઈ જાય. બીજા તમે બને પણ બધું. બીજા લેતા આવવાના, હું કહું છું. તમને સમજણ ના પડે. પેલબાજ પેલા દરબારોની જમીન છે 4-5 વીઘા. એ કહે પેલા ભાઈને જવા દીધો, અમે કેમ ના જીવો છે? અમારા કેવું કરવાનું? પાડું એ થાય. બધા રસ્તા પર જશે અહીંયા એમને. દબાવ વાગવાથી ના આવવાનું. અમને 20 વીઘા જમીન છે હોય. હમ. તો તો પછી એનું કોક એનું હલ કરો કોક. આ કરી દીધો ને હાલ તમારા આ